ધાનપુર દેહમી ગંગાધામ શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું। ધાનપુર તાલુકાના બિલિયા ગામે દેહમી ગંગા દ્વારાથી ઉત્પન્ન થયેલી દૂધમતી નદીનું જન્મસ્થળ પૌરાણિક ઋષિમુનિઓ વખતનું પાણી ધારા બારેમાસ શિયાળો ઉનાળો ચોમાસામાં બારેમાસ ગંગા દ્વારાથી પાણીની ધારા વહે છે તેવા પૌરાણિક ઈશ્વર પર જ આજરોજ વનવાસી ગુરુ મહારાજ શૈલેષભાઈ ખરાટ અને દાહોદ જિલ્લાના અલગ અલગ મંદિરોના સંતો મહારાજોની ઉપસ્થિતિમાં શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ભવ્યથી ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે અને તેમ આ પ્રસંગે ઉપસ્થિતમાં રહેલા ભક્તજનોનું એ જણાવ્યું। રિપોર્ટર રમેશ કુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન। આપ જોઈ રહ્યા છો ગુજરાત ડિવિઝન ન્યૂઝ। આજે ધાનપુર તાલુકાના બિલિયા ગામે દેહમી ગંગા ધામ પર જે શ્રીરામચંદ્ર ભગવાનનું જે મંદિર બનાવવા માટે એની ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે અહીંયા જે દેહમી ગંગા ધામ ઉપર જે સાધુ સંતો અને અહીંયાના જે સાધુ સંતો જે મહારાજ છે શૈલેષભાઈ ખરાડ મહારાજ, એમને આમંત્રિત કરેલા જે આજુબાજુ દાહોદ જિલ્લામાંથી સાધુ મહારાજો આવેલા છે, ત્યારે અહીંયા ઉપસ્થિત એમની જોડે જે રામ ભગવાનનું મંદિરનું જે ભૂમિપૂજન કર્યું છે ત્યારે એમની જોડે જાણવાનો પ્રયાસ કરીશું। હું છું ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશભાઈ દહમા, ગુજરાત ડિવિઝન। ત્યારે અહીંયા જે દાહોદથી આવેલા છે એમની જોડે વાત કરીશું। શુભ નામ શું છે આપનું? ધમુ પંચાલ। જે આજે તમે આજે શ્રીરામ ભગવાનનું મંદિરનું જે ભૂમિપૂજન કર્યું છે એના વિશે અને અહીંયાના એરિયા વિશે શું કહેશો? ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ જે સમાજ સનાતન સંસ્કૃતિ પર ઘણા બધા પ્રહાર થયા છે, પરંતુ એના પ્રહારોની વચ્ચે પણ આ સંસ્કૃતિ તેની આસ્થાના કારણે ટકી રહી છે અને આવી આસ્થા ટકાવી રાખવાનું કામ અમારા આ ગ્રામીણ ક્ષેત્રમાં જંગલ વિસ્તારમાં રહેતા અમારા સાધુ મહંતો અને ભગતો કરી રહ્યા છે। અને આ સાધુ મહંત એમાં આપણા જે શૈલેષદાસજી મહારાજ જે દેહમી ગંગાના મહંત છે, એમને જ્યારે ભક્તિ માર્ગે પ્રેરાયા હતા ત્યારથી એમણે સંકલ્પ કર્યો હતો કે મારે આ મારા વિસ્તારમાં અત્યારે રામ મંદિર બનાવવું છે અને એ રામ મંદિર આજુબાજુના વિસ્તારના લોકોની વચ્ચે આસ્થાનું કેન્દ્ર બને અને સનાતન હિન્દુ સમાજ સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે, એ માટે આવનારી પેઢી પણ તૈયાર રહે એવી પ્રેરણા મળે, એના માટે મારે મંદિરનું નિર્માણ કરવું છે એવા સંકલ્પ સાથે એમણે મંદિરનું આજે નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કર્યું છે। લોકવાયકા પ્રમાણે એવું જાણવા મળ્યું કે જે અહીંયા એવું પૌરાણિક આસ્થા છે, પણ દાહોદ જિલ્લાને આજે આ ધામની ખબર નથી, દાહોદ જિલ્લાની જનતાને, એના વિશે શું કહેશો? મને જે માહિતી છે મારી શૈલેષદાસજી મહારાજને બાકી અહીંના ઘણા જે બધા વડવાઓ છે એ લોકો સાથે મારે બેસીને ઘણીવાર ચર્ચા થઈ છે, ત્યારે કહેવાય છે કે દધીચી ઋષિ જે ભૂમિ ઉપર તપ કર્યું હતું એ દધીચી ઋષિએ દૂધીમતી નદીના કિનારે કર્યું, તો સાચા અર્થમાં દૂધીમતી નદીનું ઉદ્ગમ સ્થાન એ આ બિલિયા ધામ ખાતે જ છે અને આ ધામથી અહીં ગાડીથી પણ દધીચી ઋષિએ અહીં પણ તપ કર્યું હતું એવી અમારા વડીલોના કહેવા પ્રમાણેની વાત છે। આજે ભગવાન શ્રીરામનું મંદિર બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું, ત્યારે કેવું ભવ્ય મંદિરનું આયોજન કરશે? હવે મંદિર કેટલું ભવ્ય બનશે તે તો કેવું રમેશભાઈ અત્યારે શક્ય નથી, પણ જે મંદિર બનશે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલું મોટું છે ખબર નથી, પરંતુ આસ્થાની દ્રષ્ટિએ આખા દાહોદ જિલ્લા કરતાં પણ અંબાજીથી ઉમરગામ સુધી સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર આ બનવાનું છે। ત્યાં લોકોના જે સનાતન સંસ્કૃતિમાં વરેલા જે ભીલ સમાજના લોકો છે તેમની આસ્થા અહીં કૂટી કૂટીને ભરેલી હશે, એટલે આસ્થાની દ્રષ્ટિએ આ મહાન અને ભવ્ય મંદિર બનવાનું છે। શુભ નામ? આજે દાહોદથી જે રામ મંદિરના ખાતમુહૂર્તમાં આવેલા ધમુભાઈ પંચાલ જોડે વાત કરી। ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશભાઈ દહમા સાથે ચંદુભાઈ મોહનિયા। જય સીતારામ। જય સીતારામ। તે આપણે ભારતમાં ગુજરાતમાં દાહોદના ધાનપુર તાલુકામાં આવેલું બિલિયા ગામ દેહમી ગંગા મુખ સતઋષિઓ મહાઋષિ યંત્રી તપ કરી ગયેલા અને તેમના શિષ્ય દધિત ઋષિ અહીંથી સિદ્ધિ મેળવી અને દાહોદ ગયેલા એ ભૂમિ અને એ ધૂણી અને એ અખંડ ગંગા અને એ આ ધરતી, અને એ ધરતી ઉપર આપણે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળિયુગમાં આજ વાલ્મા ઋષિને જ્યારે
વસન મળેલું, વર્ધન સતયુગમાં મળેલું કે સોતાયુગની સહેલી વારીમાં વાલમાં તારી કુળમાં ઘેર ઘેર મારા દીવા થાહે, વાલમાં તારી કુળ દાગી જાહે, રામ નામ હમણે લેહે પણ પસે મારું અસલી રૂપ સોતાયુગની સહેલી વારીમાં જોવા મળે. એની વાલમાં તારી કુળને એવો આદેશ કરેલો હતો સતનારાયણે, અને એ બ્રહ્માના પુત્ર નારદ મળેલા એના રૂપમાં, અને તે વસનને આજ સોતો યુગ થઈ ગયો અને આ સોતા યુગની વારી આવી ગઈ અને હાવ આપણે બધા અત્રા મળી ગયા છે. એટલે એ વસનને આપણે ઉજ્જવળ બનાવવા માટે રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીને અહીં પ્રાણ પ્રતિષ્ઠા અહીં ભૂમિપૂજન કરી અહીંયા મંદિર બને અને મૂર્તિઓ આવે અને બધા આપણા કુળને વાલ્માની કુળને તેમ સર્વે જાતિને આશીર્વાદ મળે અને શાંતિ મળે, ધર્મનું એક કેન્દ્ર બને, ધર્મ જળવાઈ રહે અને ધર્મ અને નો પ્રસાર થતો આવે કે ધર્મ છોડીને જવામાં મહાપાપ છે. વાલ્માના સતયુગના વસનને આજે આપણે સાર્થક કરવા માટે રામ લક્ષ્મણ જાનકી હનુમાનને અહીં મંદિર બને, મૂર્તિ મેળવાના અને આ દેહમી ગંગાનો પુરાણી ઋષિમુનિઓનો ઇતિહાસને 5 પાંડવા તેમાંનો ઇતિહાસને રામચંદ્રને રામ લક્ષ્મણને પાવાગઢમાં વિશ્વામિત્રી ઉપદેશ કરાવવા લાવેલો તે ત્રેતાયુગનો આ ઇતિહાસને, દ્વાપર યુગની અંદર 5 પાંડવા રૂપેણ દેહમીનો ઇતિહાસને, આજ કળિયુગની અંદર આજ ગુરુ ગોવિંદ મહારાજ આવેલા પાંડેર 5 ધોણીઓએ તે દેહમી ગંગાએ તુમડી ભરીને અહીંયા આશ્વાસન ઉભારીને આ ધોણીએ કીધેલું કે દેહની ધોણીઓ પાવન થશે અને તે ધોણીઓ પાવન થઈ અને આજનું પ્રમાણ 14 વર્ષે અમે ઉપર ગયા છે. 14 વર્ષે આ ધરતી સેવી છે અને આ લગભગ 1982થી અમારા સગન મહારાજ કામાવીરાથી આવીને ભક્તિ આલી ગયેલા. આ રમેશ મહારાજ અને અમારા બાપા વેસાદભાઈ ખરાડ અને એમને સબુર મહારાજને આ ગામમાં ભક્તિ આલેલી કે રામનું મંદિર થાય, રામનું નામ જાગી જાહે, હમણે રામ રામ કહેજો. તેમાં કસોટામાં જૂના પડતેલા હાવ આપણને હોતણીઓ મળી ગયો છે, કદી રૂપિયાવાળા થઈ જાઓ નહીં તો રૂપિયા નહીં હોય બુદ્ધિવાળા બની જાઓ. તે કાંકરો મેલીને રામનું મુહૂર્ત કરીને મંદિરનું મુહૂર્ત કરીને રામની મૂર્તિ લાવીને આપું ભાળવું સેવવું. આ વસન છે સદગુરુ મહારાજ કી જય, વાલ્માના વસન કી જય, વાલ્માના વસન કી જય, વાલ્માના કુળ કી જય. અજર અમર વાલ જ્યારે એમ કીધેલું એક સમયમાં રામાયણમાં એવું લખેલું છે કે ભક્ત બીજ પલટેની જુગ જાય અસંગ, ભક્ત બીજ પલટેની જુગ જાય અસંગ, પ્રાણ જાય પણ વસન ની જાય, ઊંચનીસ ઘેર અવતાર થાય, આખેર ભગત કા ભગત ઓળખાય. આજ બધાના હાથમાં રામની છબી છે ને આજ તમે ભગત છે, પણ તે વખતે તમે એક યુગમાં તમે તપસ્યા કરી છે અને આ રામનું મંદિર બાંધવા હબાયા પણ રામનું નામ કેરા પડેલું એમ કહીને પૂછે તિનહારું આ અમારા સંતોને આ ભગત બીજ પલટેની એમ કે પેલી ઊભું કાંતું થયું એમ કહીને પૂછે રામનું નામ. તે દાડે દેવ દાનવો ને માનવો બધા મળીને મહાંદર ચાંદ સૂર્ય તારા હીરા માણેક મોતી ચાંદી સોનું સબ રતન નીકળેલા, તેમાં 14મું રતન મહાવિષ નીકળેલું અને તેમાં પણ ઋષિ મુનિએ કીધેલું મહાદેવ એમાંથી અઢી અક્ષર ખોજો. મહાદેવે સ્વયં અઢી અક્ષર ઉમેરીને રામ 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 તાણ વાર કીન મહાવિષ પી ગયેલા. એ અમર થયા. કાશીમ ગલામ નીલકંઠ વસ્યાન, કાશીમ વિશ્વનાથ વસ્યાન. આ સબનામાં રામ વસે. રામચંદ્ર ભગવાન કી જય, ગુરુ ગોવિંદ મહારાજ કી જય, ભારત ભૂમિ કી જય, ભારત માતા કી જય, જય સીતારામ. સર્વે સંતો કી જય, આપને આપની માત પિતા ગુરુદેવો કી જય. આજ રોજ બિલિયા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિરનું ખાતમુહૂર્ત નિમિત્તે ત્યાં સંતો, મહંતો, ભક્તો તેમજ અમારા જનજાતિ સમાજના દરેક આગેવાનો ત્યાં ઉપસ્થિત છે. તેઓ શ્રી રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર બને એ માટે આજે એકત્રિત થયા છે અને સૌએ મધ્યની લાગણી કે ભવ્ય મંદિર બિલિયામાં બને અને આપણે ધર્મ સંસ્કૃતિ જળવાય રહે એ છે. જય શ્રી રામ. મહારાજ બોલો ભારત જય. આપણા ગુરુ મહારાજ કી જય, આપણી માતા પિતાની કી જય. આપણી જે કોઈ ભાઈઓ બધા ઈચ્છા કરી છે, ભાવ કર્યો છે તો રામ મંદિર બનાવવાના છે
અને ભણવાનું છે. આપણી બધાની શક્તિ ભાવ હમણ જોઈ છે. જય સિયા. આજરોજ દેહમી ગંગા બિલિયા ખાતે ત્યાંના સ્થિત મહંત શ્રી શૈલેષદાસજી મહારાજના પ્રેરણાથી અને એમના હસ્તે આજરોજ અહીંયાળી રામ મંદિર સ્થાનક એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજુબાજુના તમામ સાધુ સંતો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે. અને આ તમામ સાધુ સંતો અને ભક્તો જે સનાતન હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની ટકાવી રાખવા માટે અને મૂળ્ય આદિવાસી સમાજ એ જળ જમીન જંગલ જન અને જાનવર એની રક્ષા કાજે સાચા અર્થમાં પ્રકૃતિ પૂજક છે. અને તમામ અહીંનો આદિવાસી સમાજ અને ભીલ સમાજ એ હિન્દુ સમાજ જ છે. એ રીતે આજે એવા અભિગમથી આગામી દિવસોમાં ભીલ સમાજ હિન્દુત્વની સાથે રહે એ માટે અત્યારે શૈલેષદાસજી મહારાજે જે આ ખાતમુહૂર્ત કર્યું એ અંતર્ગત અહીં બધા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે. અને આવનાર દિવસમાં આ ભવ્ય એક સ્થાનક બની રહેશે એવા આશાવાદ સાથે આપ સર્વેને જય શ્રી રામ. ધમુ પંચાલ. गजानन महाराज आज के दिन भूमि पूजन अपने शैलेश श्री महंत महाराज के यहाँ हमारे सभी संतों को आमंत्रित किया और यहाँ भूमि पूजन किया है. यहाँ भगवान सत्य सनातन धर्म श्री रामचंद्र भगवान का यहाँ मुहूर्त किया गया है. यह मंदिर आदि अनादि से हमारा सनातन धर्म को लेके आज चल रहा और चलता ही रहेगा. और हमारे यहाँ भूमि पूजन हुआ है. सभी संतों के संगत में मिलकर हमने यहाँ भगवान राम का मंदिर बनाने का भूमि पूजन किया है. और आज से यहाँ मंदिर बनेगा और भव्य मंदिर बने और सारे जगत में यहाँ से भगवान राम का नाम लेंगे लोग. सभी लोग भक्तजन संतजन और महंत जन सभी यहाँ भगवान श्री रामचंद्र के बारे में सभी हमको दिया गया सनातन धर्म में जो बताया गया है. ये पुरातन धर्म हमारा सनातन धर्म ही है. और सनातन धर्म की यहाँ भूमि पूजन की है. उसमें हम सब मिलकर भगवान श्री रामचंद्र जी का यहाँ बिठाने का हमें मंदिर बनाने का संकल्प कर लिया है. जय श्री राम. સત્ય સનાતન ધર્મ કી આજે શ્રી શૈલેષ મહારાજના માધ્યમ થકી અહીંયા ભૂમિપૂજન રામ મંદિર રામ લખન અને જાનકી શ્રી હનુમાનજી મહારાજ और श्री गणपति दादाનું અહીંયા એમનું મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. और हमारी तो आशा है से आदि भी अनादि भी आदि अनादि आदि भी सत्य से और अनादि भी सत्य છે. જીવ બી છે તે સત્ય છે. પણ અહીંયા જે આસ્થા ધરાવવામાં આવી છે ભૂમિ રાજા રામની છે. આસ્થા એ છે કે રામનું નામ હર ઘટના અંદર એમનું નામનું રટન થાય અને યાત્રાળુઓ આવે અને દર્શન કરે. और એમનું જે બી મનની ભાવનાઓ છે એ ભાવનાઓને श्री रामचंद्र भगवान और माता जानकी और लखन और हनुमान महाराज और गणपति दादा और महाशक्ति माता એ બધાનું એ મનોકામના પૂર્ણ કરે એવી અમે આશા ધરાવીએ છીએ. महादेव तो स्वयंभू છે. और आदि सत्य છે. आदिનો અર્થ શું થાય છે? અનાદિનો બી શું થાય છે? અનાદિ બી આદિ બી એ સ્વયં ઓમ ગુરુજી આકાશે તાડકાય લિંગમ નમઃ એટલે એક
લોક બની ગયું. પછી કીધું છે ઓમ ગુરુજી પાતાળે ભેરવાઈ લિંગમ નમઃ એટલે બીજું લોક બન્યું. ઓમ ગુરુજી મૃત્યુ લોકમ મહાકાલેશ્વર લિંગમ નમઃ એટલે ત્રીજું લોક બન્યું. એટલે સોતું તન ઉપર આવે છે, આપણા ઉપર આવે છે. ઓમ ગુરુજી સર્વે ભૂતમ લિંગમ નમઃ એટલે એ સર્વે માનવ આવી ગયા, સર્વે એ પ્રકૃતિ આવી ગઈ, ઓર સર્વે જે પરમાત્માનું જે સર્જન છે મહાશક્તિ શિવ શક્તિ એ યુગલ સ્વરૂપ ભેળા થયા અને એમાંથી એક મહાશક્તિ પ્રગટ થઈ અને એ શક્તિનું નામ શત્રુપા ઓર એને સાથે મનુને પરિણામવામાં આવી. એટલે એનો જે સંતાનો છે એ આદિ માનવ છે. એટલે આદિ બી સત્ય છે और अनादि भी सत्य છે और સત્યની જય હો. જી આજ રોજ બિલિયા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિરનું ખાતમુહૂર્ત નિમિત્તે ત્યાં સંતો મહંતો ભક્તો તેમજ અમારા જનજાતિ સમાજના દરેક આગેવાનો ત્યાં ઉપસ્થિત છે. તેઓ શ્રી રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર બને એ માટે આજે એકત્રિત થયા છે અને સૌએ બધાની લાગણી કે ભવ્ય મંદિર બિલિયામાં બને અને આપણે ધર્મ સંસ્કૃતિ જળવાય રહે એ છે. જય શ્રી રામ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.